વેલકમ ટુ સોલંકી એજ્યુકેશન ડિજિટલ. કેમ છો બાળકો? ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગુજરાતી સદ્યપોથી પાઠ છે 5મો, ધોયો અને ખાધો. 3 નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. અ નો 1, પહેલવાનને પોતાના બચ્ચા ગમતા નથી એવી તમને કઈ રીતે ખબર પડી? બાળનો જન્મ થયો ત્યારથી જ પહેલવાન બચ્ચા તરફ ત્રાસી નજરે જોયા કરતો, તેમજ એક વખત ઝાડની ટોચ પરથી એક બચ્ચાને ઉછાળ્યું તેમજ પંજાથી ડોકી પકડીને પાણીમાં ડૂબાડ્યું. એ પરથી ખબર પડે છે કે પહેલવાનને પોતાના બચ્ચા ગમતા નથી. રીંછ વિશે નવું શું જાણવા મળ્યું? રીંછ વિશે નવું એ જાણવા મળ્યું કે 2 વર્ષે જોડી બનાવી બચ્ચાને જન્મ આપે છે, તેમજ નર રીંછથી બચ્ચાને બચાવવા અલગ રહેઠાણ પસંદ કરે છે. 1, પહેલવાનને બચ્ચાને ક્યારે હવામાં અદ્ધર ઉડાડ્યું? રીંછના કુટુંબમાં રહેઠાણના વડામાં વચ્ચોવચ્ચ ઝાડનું જાડું અને ઊંચું થડિયું હતું. એકવાર 3માંથી એક બચ્ચું થડિયાની ટોચે ચડીને બેઠું અને તડકાની મોજ માણવા લાગ્યું. નજીક નહોતી, ક્યાંક ઊંઘની મજા માણી રહી હતી. પહેલવાને જોયું કે મેદાન ખાલી છે, એટલે થડિયા પાસે સરકીને બચ્ચાને જોરદાર ફટકો લગાવી હવામાં અદ્ધર ઉડાડ્યું. 2, પહેલવાનને બચ્ચાને કેવી રીતે પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો? પહેલવાને એક બચ્ચાને ખાઈ પાસે જતું અને આગલા પંજા પાણીમાં બોળતું જોયું. પહેલવાન ખાડામાં ઉતર્યો અને લપાતો છુપાતો પાણીમાં છપકારા બોલાવતા બચ્ચા પાસે પહોંચી ગયો. તેણે અચાનક બચ્ચાની ગરદન દાંતમાં પકડી લીધી અને તેને પાણીમાં ઊંડું જબોડી ડુબાડવાનો પ્રયાસ કર્યો. રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર કેમ મચાવી રહ્યું હતું? એકવાર રીંછોએ ખરેખરો તમાશો કર્યો હતો. પહેલવાન ખાઈમાં હતો અને તેણે જેને હવામાં ફંગોળ્યું હતું તે બચ્ચું તેના પર નજર રાખી કાંઠે ઊભું હતું. પહેલવાનને ખાઈમાંથી નીકળવા પથ્થરની દિવાલમાં એક ખાંચામાં પંજા ભરાવ્યા ત્યારે એક માંદા બચ્ચું તેની પાસે પહોંચી ગયું. તેણે ઝડપથી 3 તમાચા ચોડી મા પાસે જતું રહ્યું. આ ઘટના જોઈને રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર મચાવી રહ્યું હતું. ક નો 1, રીંછ હોશિયાર છે કેવી રીતે ખબર પડી? રીંછને રસ્તામાં સિંહ મળે છે. તે તેનાથી ડરી જવાને બદલે તેને ચતુરાઈથી મધપૂડાના વનમાં લઈ જાય છે. ત્યાં મધ ખાવા જતા તેની આંખે, મોઢે, જીભે, હોઠે એમ આખા મધમાખીઓ ડંખ મારી દે છે. પીડા સહન ન થતા સિંહ ત્યાંથી ભાગી જાય છે અને રીંછ બચી જાય છે. તેથી કહી શકાય કે રીંછ બહુ હોશિયાર છે. સિંહની પરુણાગત કવિતાની પહેલી 2 પંક્તિઓ અને છેલ્લી 2 પંક્તિઓ વચ્ચે શો ફરક છે? એવો ફરક શા માટે છે? કવિતાની 2 પંક્તિઓ સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી, અને છેલ્લે 2 પંક્તિઓ સમા રાણા સિંહ મળ્યા હતા, આફત ટાળી મોટી. એવો ફરક છે. પંક્તિમાં સિંહ મળ્યો તેથી આફત આવે છે, જ્યારે છેલ્લી 2 પંક્તિઓમાં રીંછ તેને યુક્તિપૂર્વક ટાળી દે છે. 4, શબ્દને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવો. વાર્તાના આધારથી એ વાક્ય સાચું છે કે ખોટું તે જણાવો. અહીંયા આપણને આપ્યું છે, બહુ વહાલ બચ્ચાને કરતી હતી ધાબળધીંગી. તો અહીંયા શું આવશે? ધાબળધીંગી બચ્ચાને બહુ વહાલ કરતી હતી. આવી રીતના ખરું બનાવવાનું છે. બીજું, બંધ કરી દે છે પહેલવાન ધિક્કારવાનું પોતાના બચ્ચાને. તો આ ખોટું છે. આપણે વાક્ય બનાવીશું, પહેલવાન પોતાના બચ્ચાને ધિક્કાર કરવાનું બંધ કરી દે છે. ત્રીજું, ક્રોધે ભરાઈને રીંછડી બરાબરનો ટીપી નાખે છે રીંછને. તો આ વાક્ય ખરું છે. રીંછડી ક્રોધે ભરાઈને રીંછને બરાબરનો ટીપી નાખે છે. રીંછ કુટુંબ શિયાળામાં રહે છે એક જ રહેઠાણમાં. ખોટું. રીંછ કુટુંબ શિયાળામાં એક જ રહેઠાણમાં રહે છે. 5, ડરતો નહોતા બચ્ચા સહેજ પણ પહેલવાનથી. ખોટું. બચ્ચા પહેલવાનથી સહેજ પણ ડરતા નહોતા. બાપને બચ્ચું વેર 3 તમાચા મારે છે ચોળીને. તો આ વાક્ય ખરું છે. બચ્ચું બાપને 3 તમાચા ચોળીને વેર વાળે છે. આ વાક્ય પણ ખોટું. આપણે આવી રીતના બને. બાપને બચ્ચું વેર 3 તમાચા વાળે છે ચોળીને. બચ્ચું બાપને 3 તમાચા ચોળીને વેર વાળે છે. બીકથી બચ્ચા પહેલવાનની બહાર નીકળતા નથી બિલકુલ. તો આ વાક્ય ખોટું છે. બચ્ચા પહેલવાનની બીકથી બિલકુલ બહાર નીકળતા નથી. 5, નીચેના વિધાનોમાં ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. અ, સિંહને સામે જોઈ રીંછ બહુ જ ખુશ થયું. ખોટું. રીંછ સિંહને કેટલાય દિવસથી શોધતું હતું. ખોટું. સિંહને મધ ખૂબ ભાવતું હતું. ખોટું.
રીંછ સિંહને પોતાના ઘરે લઈ જાય છે. ખોટું. રીંછ ચતુર હતું. ખરું. રીંછ અને સિંહ પાક્કા મિત્ર હતા. ખોટું. રીંછે સિંહને મધ પીરસ્યું. ખરું. રીંછે સિંહને બગાડ્યો. ખરું. શિયાળામાં ધબડધીંગીને 2 બચ્ચા આવ્યા. ખોટું. પહેલવાન કદમાં ધબડધીંગીથી બમણો અને ઘણો જોરાવર હતો. ખરું. પહેલવાનથી ડરીને ધબડધીંગી પંજા વડે માથું ઢાંકી દેતી હતી. ખોટું. પહેલવાને પાણીમાં ડૂબાડેલું બચ્ચું પાણીમાં ગુંગળાઈ ગયું. ખરું. ઉનાળામાં રીંછો મોટાભાગે ખાડામાં ઊંઘતા પડ્યા રહેતા. ખોટું. શિયાળામાં ધબડધીંગી બચ્ચા ભેગી સૂતી. ખરું. વસંત ઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા. ખોટું. રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ગુસ્સામાં શોર મચાવી રહ્યું હતું. ખોટું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વસંત ઋતુમાં માંદા રીંછ કુટુંબનો કોઈ વડો મળે નહીં એવી જગ્યાએ છુપાઈ જાય છે. ધબડધીંગીથી બચવા જતા પહેલવાન એકવાર ખાઈમાં પડી ગયો હતો. રીંછના કુટુંબમાં કુલ 5 સભ્યો હતા. પહેલવાન ઊંઘીને અપમાન ભૂલી જવા ખૂણામાં લપાઈ ગયો. શિયાળામાં ધબડધીંગીની માતૃવૃત્તિ બહુ જોરદાર નહોતી રહી. બચ્ચા મોટા થઈને વધારે હિંમતવાન બની ગયા હતા. માંદા બચ્ચાએ બાપના મોઢા પર 3 તમાચા ચોળી દીધા. વાર્તામાં આ શબ્દ ક્યાં આવે છે તે શોધો અને વાર્તા મુજબ શબ્દનો નજીકનો અર્થ લખો. નર તો શું આવશે? જે પિતા છે એ રીંછ. માંદા તો શું આવે? રીંછડી. કદાવર મોટું અને તાકાતવર. દિલચસ્પી એટલે આવશે રસ.